Hello everyone. Today I am going to discuss with you about the microtomy. હવે માઇક્રોટોમી જોતા પહેલાં આપણે પહેલાં એ જોશું કે વાય વી નીડ સેક્શનિંગ. માઇક્રોટોમીનો મિનિંગ એવો થાય કે કોઈ પણ પ્લાન્ટ છે કે એનિમલ ટિશ્યુ છે એનું સેક્શનિંગ લઈએ. હવે સેક્શન છે એ આપણને ખબર છે કે બે ટાઈપના સેક્શન છે, એલએસ અને ટીએસ. એલએસ એટલે લોન્જિટ્યુડિનલ સેક્શન અને ટીએસ એટલે ટ્રાન્સવર્સ સેક્શન. એમાં વાય વી નીડ સેક્શનિંગ, આપણે સેક્શન લેવાની શું જરૂર પડે તો કે ફોર અન્ડરસ્ટેન્ડિંગ ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓફ ટિશ્યુ, કોઈ ટિશ્યુ છે, ઇટ મે બી પ્લાન્ટ ઓર એનિમલ, કોઈ ટિશ્યુ છે એનું ઇન્ટરનલ સ્ટ્રક્ચર છે એ સ્ટડી કરવા માટે સેક્શનિંગ છે એની જરૂર પડે. ફોર સ્ટડી ઓફ અરેન્જમેન્ટ્સ ઓફ સેલ, કોઈ પણ સેલ્સ હોય એની અરેન્જમેન્ટ જોવી હોય તો એની અરેન્જમેન્ટ જોવા માટે પણ સેક્શનિંગ છે એની જરૂર પડે. સેક્શનિંગ છે એ હિસ્ટોલોજીમાં પણ ઇમ્પોર્ટન્ટ છે. હિસ્ટોલોજી શું છે તો કે જે આપણે ટિશ્યુની સ્ટડી કરીએ એ ટિશ્યુની સ્ટડીને શું કહેવાય, હિસ્ટોલોજી. તો હિસ્ટોલોજીની સ્ટડીમાં પણ ઇમ્પોર્ટન્ટ છે. હવે સેક્શનિંગ છે એના ટુ ટાઈપ્સ છે. ફર્સ્ટ વન ઇઝ ફ્રી હેન્ડ સેક્શનિંગ એન્ડ સેકન્ડ ઇઝ સેક્શનિંગ વિથ કટિંગ ડિવાઇસ. હવે ફ્રી હેન્ડ સેક્શનિંગ એટલે જે નોર્મલી આપણે બ્લેડથી સેક્શન લઈએ અને સ્લાઇડ ઉપર મૂકી અને સેક્શનમાં વોટર ડ્રોપ કે કોઈ સેફરિનિન કે નાખી અને આપણે એનું ઓબ્ઝર્વેશન કરીએ માઇક્રોસ્કોપમાં તો એને શું કહેવાય, ફ્રી હેન્ડ સેક્શનિંગ. અને સેક્શન કટિંગ વિથ સેક્શનિંગ વિથ કટિંગ ડિવાઇસ, કોઈ સ્પેસિફિક ડિવાઇસ છે કે જેના થ્રુ આપણે સેક્શન લઈ શકીએ. તો એ એવી રીતે બે ટાઈપ છે. અને એ જે ડિવાઇસ છે ડિવાઇસને આપણે શું કહીએ, માઇક્રોટોમ. માઇક્રોટોમ છે એ ઘણા બધા ટાઈપ્સના આવે છે, એ આપણે ફર્ધર સ્ટડી કરશું. પેલું છે ફ્રી હેન્ડ સેક્શનિંગ. સેક્શનિંગ ડન બાય ફ્રી હેન્ડ વિથ નાઇફ ઓર બ્લેડ ઇઝ કોલ્ડ ફ્રી હેન્ડ સેક્શનિંગ. જ્યારે કોઈ સેક્શનિંગ છે એ નાઇફ કે બ્લેડથી લેવામાં આવે એને શું કહેવાય, ફ્રી હેન્ડ સેક્શનિંગ. હવે ફ્રી હેન્ડ સેક્શનિંગની પ્રોસેસ છે તો કે હોલ્ડ ધ સ્પેસિમેન ઇન વન હેન્ડ એન્ડ કટ ધ સ્પેસિમેન યુઝિંગ રેઝર બ્લેડ ઓર નાઇફ. કોઈ પણ સ્પેસિમેન છે એને એક હાથથી હોલ્ડ એટલે એક હાથથી પકડી અને બીજા હાથથી એને સ્પેસિમેન છે એને રેઝર બ્લેડ કે નાઇફથી કટ કરવાની જે પ્રોસેસ છે એને શું કહેવાય, સેક્શનિંગ. હવે સેક્શનિંગ છે એના સ્પેસિફિક ક્રાઇટેરિયા છે તો કે ઇટ શુડ ટેક લાર્જ નંબર ઓફ સેક્શન ટુ હેવ સિલેક્ટ વન કમ્પ્લીટ થીન એન્ડ ઇવન સેક્શન ફોર ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગ. એટલે જ્યારે આપણે સેક્શનિંગ કરીએ ફ્રી હેન્ડ સેક્શનિંગ ત્યારે એમાં ઘણા બધા સેક્શન લેવા પડે, બરાબર. ઘણા બધા સેક્શન લઈ અને એમાંથી આપણે સ્પેસિફિક સેક્શન છે કે જે થીન હોય, કમ્પ્લીટ હોય, એટલે આખો રાઉન્ડ સેક્શન આવેલો હોય, થીન હોય અને ઇવન હોય, બધી સાઈડનું સ્ટ્રક્ચર છે એ આપણે ઇવનલી દેખાતું હોય તો એવો સેક્શન છે એને આપણે ચૂઝ કરવાનો અને એને ફર્ધર ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગ છે એ સેક્શનમાં આપણે કરીએ કે જે સેક્શન સારો હોય. ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગમાં શું આવે તો કે સ્ટેઇનિંગ અને ડિહાઇડ્રેશન. સ્ટેઇન કરવામાં આવે એને કોઈ પ્રોપર સ્ટેઇનથી, ફોર એક્ઝામ્પલ આપણે પ્લાન્ટમાં મેઇન જે સ્ટેઇન છે એ શું છે, સેફ્રેનિન. ઓકે, સ્ટેઇન કરવામાં આવે અને એનું ડિહાઇડ્રેશન કરવામાં આવે. ડેલિકેટ મટીરિયલ્સ શુડ બી સપોર્ટેડ વિથ સ્ટેન્ડ એન્ડ કટિંગ ફોર્સ. હવે આપણે જે પ્લાન્ટ મટીરિયલ છે એ પ્લાન્ટ મટીરિયલ મોસ્ટલી કેવું હોય, હાર્ડ મટીરિયલ હોય. પણ એનિમલ ટિશ્યુ હોય ને, એનિમલ ટિશ્યુનું જે મટીરિયલ છે ને એ કેવું હોય, એકદમ ડેલિકેટ અને સોફ્ટ હોય. તો એના માટે કોઈ સ્પેસિફિક સ્ટેન્ડ જોઈએ અને સ્પેસિફિક ફોર્સથી કટિંગ જોઈએ, જેના લીધે સેક્શન છે એ ઇવન આવે, થીન આવે અને કમ્પ્લીટ આવે. પીથ કેન બી યુઝડ ફોર સપોર્ટિંગ ડેલિકેટ મટીરિયલ્સ. અને આપણે જો પ્લાન્ટમાં સોફ્ટ પ્લાન્ટ હોય અને એવા પ્લાન્ટનું જ્યારે સેક્શનિંગ લેવામાં આવે ત્યારે પીથ હોય, ઓકે, જે વચ્ચેનો પાર્ટ છે સ્ટીલીની, પીથ કેન બી યુઝ ફોર સપોર્ટિંગ ડેલિકેટ મટીરિયલ્સ. પીથ છે એ યુઝ થાય છે આ ડેલિકેટ મટીરિયલને સપોર્ટ કરવા માટે. સેકન્ડ છે સેક્શનિંગ વિથ કટિંગ ડિવાઇસ. જ્યારે કોઈ ડિવાઇસથી આપણે સેક્શનિંગ લઈએ ત્યારે એને શું કહેવાય, એ સેકન્ડ ટાઈપ છે અને એ ડિવાઇસને શું કહેવાય, માઇક્રોટોમ. માઇક્રોટોમ, ધ ડિવાઇસ યુઝ ટુ ટેક અલ્ટ્રા થિન સેક્શન્સ ઇઝ કોલ્ડ માઇક્રોટોમ. એક સ્પેસિફિક ડિવાઇસ છે જે અલ્ટ્રા થિન સેક્શન લેવામાં યુઝ થાય. અલ્ટ્રા થિન સેક્શન મીન્સ લેસ દેન 10 માઇક્રોન્સ. 10 માઇક્રોનથી ઓછા સેક્શન, 10 માઇક્રોન
થી નાના સેક્શન લેવાના હોય, એકદમ થીન સેક્શન લેવાના હોય, એને શું કહેવાય? અલ્ટ્રાથીન. અલ્ટ્રાથીન સેક્શન જે ડિવાઇસથી લેવામાં આવે એને શું કહેવાય? એ ડિવાઇસને માઇક્રોટોમ. અને માઇક્રોટોમી છે, ધ સેક્શનિંગ વિથ માઇક્રોટોમી ઇઝ કોલ્ડ માઇક્રોટોમી. જ્યારે સેક્શનિંગ કરીએ આપણે સ્પેસિફિક ડિવાઇસથી, જેમ કે માઇક્રોટોમ, તો એને શું કહેવાય? માઇક્રોટોમી. એનું એક્ઝામ્પલ છે અલ્ટ્રાથીન સેક્શન ફોર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી. હવે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ હોય ને, તો એમાં એનું એક રૂલ છે કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં આપણે એટલો જ થીન સેક્શન જોઈ શકીએ કે જેની આરપાર ઇલેક્ટ્રોન બીમ છે એ પાસ થઈ શકે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં એવું એનો એક રૂલ છે, ક્રાઇટેરિયા છે કે એવો જ સ્પેસિમેન આપણે જોઈ શકીએ કે જેની આરપાર ઇલેક્ટ્રોન બીમ છે એ પાસ થઈ શકે. એટલા માટે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જે સેક્શન આપણે જોવાનો હોય એને માઇક્રોટોમથી જ લીધેલો હોવો જોઈએ, જેને લીધે આપણને એનું જે ટીશ્યુ છે, એની સેલની અરેન્જમેન્ટ છે એ આપણે ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકીએ અને ઓબ્ઝર્વ કરી શકીએ. A microtome is a tool used to extremely thin slice of material known as a section. This process is called microtomy. Microtome છે tool છે which is used to cut extremely thin section, ultra thin section of material known as a section, and this process is called microtomy. આ જે પ્રોસેસ છે અલ્ટ્રા થિન સેક્શન લેવાની એને શું કહેવાય? માઇક્રોટોમી. It is important in science. Microtomes are used in microscopy, allowing for the preparation of samples for observation under transmitted light or electron microscope. માઇક્રોટોમી છે એ સાયન્સમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે એનિમલ ટિશ્યુ છે, પ્લાન્ટ ટિશ્યુ છે, માઇક્રોબ્સ છે, એ બધાનું આપણે સ્ટડી કરવું હોય. માઇક્રોબ્સ મીન્સ કે એવા કે જે નરી આંખે આપણે જોઈ શકીએ, મેક્રોસ્કોપિક હોય. ઓકે, એવા જે સ્ટ્રક્ચર છે એનું જે સ્ટ્રક્ચર છે એ આપણે જોવું હોય તો એનું આપણે સેક્શન લઈ અને ઇઝીલી એને આઈડેન્ટિફાઈ કરી શકીએ. તો માઇક્રોટોમ છે એ માઇક્રોટોમીમાં યુઝ થાય છે અને it is allowing for the preparation of sample for observation under transmit light and electron microscope. એવું ન હોય કે જ્યારે આપણે માઇક્રોટોમથી સેક્શન લઈએ ત્યારે એ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં પણ ચાલે, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જ ચાલે, એવું નહીં. તો કે જે આપણે જે લાઇટ માઇક્રોસ્કોપ છે એ લાઇટ માઇક્રોસ્કોપમાં પણ માઇક્રોટોમીથી લીધેલો જે સેક્શન છે એ આઈડેન્ટિફાઈ અને ઓબ્ઝર્વ કરી શકાય. માઇક્રોટોમ છે એ ગ્રીક વર્ડ છે. ગ્રીકમાં માઇક્રોઝ મિનિંગ સ્મોલ એન્ડ ટેમનિંગ મીન્સ કટ. માઇક્રોટોમી, ઓકે, આ વર્ડ છે એ ગ્રીક વર્ડ છે. માઇક્રોનો મિનિંગ શું થાય? સ્મોલ. અને ટેમનિંગ એનો મિનિંગ શું થાય? ટુ કટ. is a tool used to cut extremely thin slice of material known as section. extremely thin slice આપે મટીરિયલની એને શું કહેવાય આપણે? સેક્શન. Important in science, microtomes are used in microscopy, allowing for the preparation of samples for observation under transmitted light or electron radiation. There are different microtomes, but they all are consist of 3 main parts. ઘણા બધા માઇક્રોટોમના પાર્ટ્સ છે જેમાંથી આપણે 4 મેઇન પાર્ટ લીધા છે. હવે ઘણા બધા ટાઈપ્સ છે માઇક્રોટોમના. એ માઇક્રોટોમના ટાઈપ્સ અલગ અલગ હોય, પણ એમાં જે એનું જે બેઝિક સ્ટ્રક્ચર છે, એમાં જે 3 એના મેઇન પાર્ટ્સ છે, એ 3 પાર્ટ્સ છે એ બધા માઇક્રોસ્કોપમાં પ્રેઝન્ટ હોય. એમાં પહેલો પાર્ટ છે બેઝ, પછી નાઇફ એટેચમેન્ટ એન્ડ બ્લેડ એન્ડ મટીરિયલ ઓર ટિશ્યુ એલ્ડર. બરાબર? બેઝ એટલે કે જે માઇક્રોટોમની બોડી છે એ બધા ટાઈપના માઇક્રોસ્કોપમાં પ્રેઝન્ટ હોય. પછી નાઇફ કે બ્લેડ, જે સેક્શનિંગ લેવા માટે સ્પેસિફિક નાઇફ કે બ્લેડ હોય. નાઇફ કે બ્લેડ છે એ અલગ અલગ જે મેટલ છે એની બનેલી હોય. ફોર એક્ઝામ્પલ, જે આપણે માઇક્રોટોમ યુઝ કરીએ તો એમાં સ્ટીલની બ્લેડ હોય, તો એવી રીતે જેની બ્લેડ છે એ અલગ અલગ મટીરિયલથી બનેલી હોય, પણ બ્લેડ છે એ બધામાં, બ્લેડ કે નાઇફ છે એ બધા માઇક્રોટોમમાં પ્રેઝન્ટ હોય. અને મટીરિયલ ઓર ટિશ્યુ હોલ્ડર, ઓકે, આ ત્રીજો પાર્ટ છે કે મટીરિયલ અને ટિશ્યુ હોલ્ડર. એટલે જ્યારે
કોઈ પણ આપણે કોઈ પણ ટીશ્યુ હોય એનો સેક્શનિંગ લેવાનો હોય તો એ ટીશ્યુને હોલ્ડ કરવા માટે એક સ્પેસિફિક ટાઈપનું બોલ જેવું સ્ટ્રક્ચર હોય, એનું શું કહેવાય, મટીરિયલ ઓર ટીશ્યુ હોલ્ડર. એ જે આ જે 3 બેઝિક પાર્ટ છે એ બધા ટાઈપના માઇક્રોસ્કોપ છે એમાં પ્રેઝન્ટ હોય. Parts of microtome. Microtome contains the following parts: part to hold the specimen, part to hold the knife, provision for the movement of knife or specimen, provision for adjustment of section thickening, and provision for the serial sectioning. હવે જે બેઝિક પાર્ટ છે માઇક્રોટોમના એ આ છે. માઇક્રોટોમ કન્ટેન્સ ફોલોઈંગ પાર્ટ. એમાં પાર્ટ ધેટ હોલ્ડ સ્પેસિમેન, એક એવો પાર્ટ હોય કે જે સ્પેસિમેન છે, આપણું જે ટીશ્યુ છે એને હોલ્ડ કરે. એને હોલ્ડ કરવા માટે મેં કીધું એવી રીતે એમાં બોલ જેવું સ્ટ્રક્ચર, એને જો આપણે કહીએ બ્લોક હોલ્ડર કે ટીશ્યુ હોલ્ડર. એટલે એવો પાર્ટ હોય કે જ્યાં આપણું સ્પેસિમેન છે એને હોલ્ડ કરવા માટે સ્પેસિફિક પાર્ટ હોય. પછી પાર્ટ ટુ હોલ્ડ ધ નાઇફ ઓર બ્લેડ, એક એવો પાર્ટ હોય કે જ્યાં નાઇફ કે બ્લેડ છે એ અટેચ થયેલો હોય. પ્રોવિઝન ફોર ધ મૂવમેન્ટ ઓફ નાઇફ ઓર સ્પેસિમેન, એનું એવું એક સ્પેસિફિક ટાઈપનું પ્રોવિઝન આપેલું હોય કે ફોર સ્પેસિમેન કે બ્લેડ બેમાંથી એક વસ્તુ છે એ મૂવમેન્ટ થઈ શકે. ઓકે, કા બ્લેડ મૂવ થાય તો સ્પેસિમેન છે એ એમનેમ રહે, અને જો સ્પેસિમેન મૂવ થાય તો બ્લેડ છે એ એમનેમ રહે. તો એવું પ્રોવિઝન આપેલું હોય કે બ્લેડ કે સેક્શન છે બ્લેડ કે સ્પેસિમેન છે એની મૂવમેન્ટ માટે. પ્રોવિઝન ઓફ એડજસ્ટમેન્ટ ઓફ સેક્શન થિકનિંગ, એટલે સેક્શન છે એને આપણે કેટલો થીક રાખવો છે. આપણે એવું કીધું કે 10 માઇક્રોનથી નાનો સેક્શન મળે, તો 10 પહેલાં શું આવે તો કે 8, 9 એવી રીતે જે આપણે કેટલા માઇક્રોનનો સેક્શન લેવો છે. ફોર એક્ઝામ્પલ, આપણે અમુક સેક્શન છે એ 4 માઇક્રોનના લેવા છે, અમુક સેક્શન છે એ 6 માઇક્રોનના લેવા છે, અમુક છે એ 9 માઇક્રોનના લેવા છે. તો એવી રીતે જે એની જે થિકનિંગ છે એ થિકનિંગ એડજસ્ટ કરવા માટે સ્પેસિફિક પ્રોવિઝન આપેલું હોય. અને પ્રોવિઝન ફોર સિરિયલ કટિંગ. હવે સિરિયલ કટિંગ મીન્સ કે જ્યારે આપણે કોઈ પણ સેક્શન, કોઈ ટીશ્યુના સેક્શન લઈએ ને ત્યારે એની સિરીઝ આખી આવે. ઓકે, ને જે આપણે શું કહીએ સ્ટ્રીપ કહીએ, એ સ્ટ્રીપ છે એ સ્ટ્રીપને આપણે સાઈડ ઉપર લઈએ અને પછી એનું ફર્ધર એની ડાઉનસ્ટ્રીમ એપ્લિકેશન માટે આપણે મૂકીએ. પણ એવી રીતે જે સ્ટ્રીપ આવે એવી સ્ટ્રીપમાં ને શું કહેવાય સિરિયલ કટિંગ, અને એનું જે સ્પેસિફિક પ્રોવિઝન છે એ બધા માઇક્રોટોમમાં આપેલું હોય. ધેર આર 2 બ્રોડ કેટેગરીઝ ઓફ માઇક્રોટોમ. બરાબર, માઇક્રોટોમ છે એની 2 કેટેગરીઝ છે, સ્લેજ માઇક્રોટોમ એન્ડ રોટરી માઇક્રોટોમ. સ્લેજ માઇક્રોટોમમાં શું થાય તો કે સ્પેસિમેન છે એ સ્ટેશનરી, સ્પેસિમેન રિમેન સ્ટેશનરી એન્ડ નાઇફ મૂવ્સ. હવે સ્લેજ માઇક્રોટોમમાં શું થાય તો કે સ્પેસિમેન છે એ એમ નંબરે, આપણે એવું કીધું કે બધા માઇક્રોટોમમાં એવું સ્પેસિફિક પ્રોવિઝન હોય કે કાં નાઇફ છે એ મૂવમેન્ટ કરતી હોય ને કાં આપણો જે સ્પેસિમેન છે એ મૂવમેન્ટ કરતો હોય. તો સ્લેજ માઇક્રોટોમમાં શું હોય તો કે નાઇફ છે એ મૂવ કરે. ઓકે, આપણી જે નાઇફ છે એ મૂવ કરે અને સ્પેસિમેન છે એ એમ નંબરે. નાઇફ મૂવ કરે એટલે સેક્શન કટ થતી જાય. અને રોટરી માઇક્રોટોમ છે એમાં ઉલટું છે, એમાં નાઇફ છે એ સ્ટેશનરી રહે, એટલે નાઇફ છે એ મૂવમેન્ટ ન કરે અને જે સ્પેસિમેન છે એ મૂવમેન્ટ કરે. એટલે સ્પેસિમેન છે એ નાઇફ ઉપર આવે એટલે એમ ધીમે ધીમે એની જે સ્ટ્રીપ્સ છે એ આવતી જાય. તો 2 કેટેગરીઝમાં માઇક્રોટોમ છે એને ડિવાઈડ કરવામાં આવ્યા છે, રોટરી અને સ્લેજ. રોટરી માઇક્રોટોમ છે એમાં સ્પેસિમેન મૂવમેન્ટ કરે અને નાઇફ છે એ સ્ટેશનરી રહે, નાઇફ છે એ એઝ ઇટ ઇઝ પોઝિશનમાં રહે. અને સ્લેજ માઇક્રોટોમ છે એમાં સ્પેસિમેન છે એ સ્ટેશનરી, એટલે સ્પેસિમેન છે એ જેવી રીતે હોય એવી જ રીતે રહે અને નાઇફ છે એ મૂવમેન્ટ કરે. Now microtomy. Microtome is an instrument with the section of tissue are cut, and the process of cutting in thin section is known as microtomy. બરાબર, એકદમ થીન, અલ્ટ્રા થીન સેક્શન લેવા માટે માઇક્રોટોમી છે એ યુઝ થાય છે. The thickness of sections produced during the microtomy may be between the fraction of 50 to 100 nanometer in ultra microtomy to several hundred microns. ઓકે, એની જે થિકનેસ છે આપણે લાસ્ટ ટાઈમ શું જોયું હતું તો કે માઇક્રોન્સ, આ શું છે નેનોમીટરમાં છે. બરાબર, એની જે થિકનેસ છે એ 50 to 100 નેનોમીટરમાં હોઈ શકે.
The common range is between 5 to 10 meter, but both the maximum and minimum thickness is limited by consistency of the relation of thickness of section and nature of tissue. હવે જે કોમન જે રેન્જ છે સેક્શન થિકનિંગ, ઓકે, એ શું છે 5 to 10 માઇક્રોનની છે, બરાબર. કોમન રેન્જ છે એ 5 to 10 માઇક્રોનની છે. પછી ડિપેન્ડ કરે કે જે સેક્શન છે એનો નેચર કેવો છે, ટિશ્યુ છે એનો નેચર કેવો છે, એના ઉપર ડિપેન્ડ કરે કે એની થિકનેસ છે એ કેવી રાખવાની. ફોર એક્ઝામ્પલ, આપણે જે પ્લાન્ટની ટિશ્યુ હોય તો એ હાર્ડ હોય, તો એમાં શું થાય કે જેમ આપણે કોઈ સ્ટેમ લીધું હોય તો એ સ્ટેમ છે એને આપણે બ્લોક બનાવીએ, અને બ્લોક બનાવીને માઇક્રોટોમમાં આપણે બ્લોક હોલ્ડરમાં એને ફિક્સ કરીએ અને પછી માઇક્રોટોમી કરીએ. તો જો બહુ એકદમ થીન સેક્શન લેવા જાય ને 5 માઇક્રોનથી નીચેના, તો શું થાય કે એ સ્ટેમ છે ને એ આવે જ નહીં, કેમ કે એટલું હાર્ડ હોય અને એ સેક્શનમાં આવે જ નહીં. જો એનો આપણે થોડોક થીક રાખીએ સેક્શન, તો વ્યવસ્થિત એનું જે આપણને સ્ટ્રક્ચર છે એ આઈડેન્ટિફાઈ થઈ શકે અને સ્ટેમ છે એનો સેક્શન આવે. એટલા માટે ડિપેન્ડ કરે કે ટિશ્યુનું નેચર કેવું છે અને સ્પેસિમેન કેવું છે. These sections are stained using suitable staining techniques followed by observing them under the microscope. હવે જે આ સેક્શન આપણે લઈ લઈએ, એ સેક્શન છે એને આપણે સ્ટેઇન કરીએ સ્યુટેબલ સ્ટેનિંગથી, બરાબર. એની જે સ્ટેનિંગની પ્રોસેસ હોય એ સિરીઝમાં હોય, એ જે સ્ટેનિંગની પ્રોસેસ છે એ ફોલો કરવામાં આવે અને પછી એને માઇક્રોસ્કોપમાં ઓબ્ઝર્વ કરવામાં આવે. Now, types of microtome. First one, sliding or base sledge microtome. શું કહેવાય? Sliding or base sledge microtome. This is the larger, heavy instrument with the fixed knife beneath, which the object moves mounted on heavy sliding base containing feed mechanism used preliminary for cutting of the section of cellulose nitrate embedded tissue with obliquely set knife. હવે આપણે એવું કીધું હતું કે સ્લેજ માઇક્રોટોમ હોય અને રોટરી માઇક્રોટોમ હોય. તો સ્લેજ માઇક્રોટોમ છે એટલે એનો મિનિંગ એવો થયો કે એમાં જે નાઇફ છે એ મૂવ કરતી હોય અને જે સ્પેસિમેન છે એ સ્ટેશનરી રહેતો હોય, ઓકે. તો હવે આમાં શું હોય કે ઇન્સ્ટ્રુમેન્ટ વિથ ફિક્સ નાઇફ બેનિથ which object moves and mounted on heavy sliding base, ઓકે. હવે આ જે છે આ માઇક્રોટોમનું શું છે? બેઝ છે, ઓકે. માઇક્રોટોમ છે એ બહુ હેવી હોય, માઇક્રોટોમનું બેઝ છે એ આ છે. એના પછી જે સેક્શન છે એ સેક્શન છે એ અહીંયા, ઓકે. ધીસ ઇઝ ધ બ્લોક હોલ્ડર અને અહીંયા સેક્શન રાખવામાં આવેલો છે. હવે સેક્શન છે એ સ્ટેશનરી રહે અને નાઇફ છે એ શું થાય? મૂવ કરે. નાઇફ છે એ કેવી હોય? ઓબ્લિકલી સેટ કરેલી હોય. આ જે છે એ નાઇફ છે, ઓકે. અહીંયાથી જે સેક્શન છે એ કટ થતો જાય અને જે નાઇફ છે એને મૂવમેન્ટ, એની જે મૂવમેન્ટ છે એ અહીંયાથી થાય, ઓકે. નાઇફ છે એને અહીંયાથી મૂવ કરવામાં આવે, અહીંયાથી જે એનું જે સ્પેસિફિક થિકનેસ છે એ સેટ કરવામાં આવે અને આ જે છે એ માઇક્રોટોમનો બેઝ છે, આ બ્લોક હોલ્ડર છે અને આ ઓબ્લિકલી સેટ છે એ નાઇફ છે. It is useful for cutting extremely hard blocks and large section. આ શું કામ યુઝ થાય? તો કે એક્સ્ટ્રીમલી હાર્ડ બ્લોક હોય, જ્યારે બહુ વધારે હાર્ડ બ્લોક હોય અને લાર્જ સેક્શન હોય ત્યારે આ બેઝ સ્લેજ માઇક્રોટોમનો યુઝ થાય. માઇક્રોટોમ ઇઝ હેવી એન્ડ સ્ટેબલ. પ્લસ જે આ માઇક્રોટોમ છે એ બહુ હેવી હોય અને સ્ટેબલ હોય, એ મૂવમેન્ટ ન કરી શકે. મૂવમેન્ટ કરી શકે પણ બહુ હેવી હોય, એટલા માટે ઇઝી મૂવમેન્ટ ન હોય એની. The knife is used in sledge shape which is require less honing. હવે જે આ માઇક્રોટોમનું નામ શું કામે આવું છે? તો કે નાઇફ છે એ ઓબ્લિકલી સેટ કરેલી છે. નાઇફ ઇઝ સ્લેજ શેપ, ઓકે. એટલા માટે આનું નામ એવું છે. સેકન્ડ છે કેમ્બ્રિજ રોકિંગ માઇક્રોટોમ. The instrument is so named because the arm has to move in a rocking motion while cutting section. The instrument was invented by Sir Horace Darwin in 1881, was developed by Cambridge Company, hence it is called Cambridge Rocking Microtome.
પહેલાં તો આનું નામ શું કામ પાડ્યું, તો કે ઇન્સ્ટ્રુમેન્ટ છે એનું નામ એટલા માટે છે તો કે એની એક આર્મ છે, એ આર્મ છે એ રોકિંગ મોશનમાં મૂવમેન્ટ કરે. ઓકે, આ શું છે, આ માઇક્રોટોમનો બેઝ છે, બરાબર છે. આ જે છે એ બ્લોક હોલ્ડર છે, અને બ્લોક હોલ્ડર છે એને અહીંયાથી મૂવ કરી શકાય, બરાબર. એટલા માટે જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, ઇન્સ્ટ્રુમેન્ટની આર્મ છે એ રોકિંગ મોશનમાં મૂવમેન્ટ કરે, એટલા માટે આનું નામ છે રોકિંગ માઇક્રોટોમ. પ્લસ કોને ઇન્વેન્ટ કર્યું, તો કે સર હોર્સ ડાર્વિન. એણે 1881માં ડેવલપ કર્યું, અને કેમ્બ્રિજ કંપની છે, કેમ્બ્રિજ કંપનીએ ડેવલપ કર્યું, એટલા માટે એનું નામ શું છે, કેમ્બ્રિજ રોકિંગ માઇક્રોટોમ. કેમ્બ્રિજ કંપનીએ ડેવલપ કર્યું એટલે કેમ્બ્રિજ, અને એની જે મૂવમેન્ટ છે, એની જે આર્મ છે, એની જે મૂવમેન્ટ છે કેવી છે, રોકિંગ મૂવમેન્ટ, રોકિંગ મોશન છે, એટલા માટે એને શું કીધું, કેમ્બ્રિજ રોકિંગ માઇક્રોટોમ. ઇટ ઇઝ સિમ્પલ મશીન in which the knife is held by means of microtome thread. ઓકે, જો હવે આની જે નાઇફ છે એ માઇક્રોટોમના થ્રેડની જેમ શું કરેલી હોય, હેલ્ડ, માઇક્રોટોમમાં જેમ થ્રેડ હોય, થ્રેડ એટલે દોરાની જેમ માઇક્રોટોમમાં ફિક્સ કરેલી હોય. The rocking microtome was designed preliminary for cutting paraffin wax section, but in emergency use frozen section by inserting wooden blocks in which tissue is frozen. હવે આ જે સિમ્પલ મશીન છે, ઓકે, અને રોકિંગ માઇક્રોટોમ છે એને જ્યારે ડિઝાઇન કરવામાં આવ્યું હતું ત્યારે એના જે પેરાફિન વેક્સ હોય એમાંથી જે કટ કરીને આપણે સેક્શન લઈએ એવા સેક્શન માટે એને ડિઝાઇન કરવામાં આવ્યું હતું. ઓકે, પેરાફિન એટલે જે આપણે મીણના જે બ્લોક્સ બનાવીએ, વેક્સના બ્લોક બનાવીએ, તો એ વેક્સના બ્લોકને કટ કરવા માટે આ ડિઝાઇન કર્યું હતું. પણ પછી એને ફ્રોઝન સેક્શન હોય ને, જેવી રીતે આપણે વેક્સમાં ટીશ્યુ એમ્બેડ કરીએ એવી રીતે જે ફ્રોઝન, બરાબર, ફ્રોઝન કરે સેક્શનને, અને એને પછી શું કરે, એના સેક્શનિંગ લે. તો એમાં જે ફ્રોઝન બ્લોક્સ હોય એમાં જે ટીશ્યુ છે એ ફ્રોઝન કરેલી હોય, અને એના જે સેક્શન લેવામાં આવે એ પણ કેમ્બ્રિજ રોકિંગ માઇક્રોટોમથી લેવામાં આવે. ધ કોસ્ટ ઓફ નાઇફ એન્ડ માઇક્રોટોમ ઇઝ લો. બરાબર, આની જે કોસ્ટ છે, નાઇફની કોસ્ટ પણ ઓછી છે, અને જે માઇક્રોટોમ છે એની કોસ્ટ પણ ઓછી છે. ઇટ કટ્સ ધ સેક્શન બિટવીન 1 to 20 માઇક્રોન. બરાબર, આ જે કેમ્બ્રિજ રોકિંગ માઇક્રોટોમ છે એ 1 to 20 માઇક્રોન્સ છે, એટલા થીન સેક્શન છે એ લઈ શકે છે. આપણે એક ખાસ વસ્તુ યાદ રાખવાની છે કે કયું માઇક્રોટોમ છે એ કેટલી થિકનેસનું કે કેટલી થિનનેસનું જે સેક્શન લઈ શકે એ આપણે ખાસ યાદ રાખવાનું છે. બરાબર, જે 4 ટાઈપ્સ આવે માઇક્રોટોમના, એ બધા ટાઈપ્સમાં આપણે કેટલા એના જે સેક્શન છે એ કેટલી એની થિકનેસ છે, કે કેટલા થીન સેક્શન લઈ શકે છે, કે ફોર એક્ઝામ્પલ આમાં એવું આપ્યું છે કે 1 થી 20 માઇક્રોનનો સેક્શન લઈ શકે, તો એ આપણને આવડવું જોઈએ કે કેમ્બ્રિજ રોકિંગ માઇક્રોટોમ છે એમાં 1 થી 20 માઇક્રોન જેટલા થીન સેક્શન આવે. ઓકે, તો ફર્સ્ટ વન ઇઝ બેઝ સ્લેજ માઇક્રોટોમ, અને સેકન્ડ વન ઇઝ કેમ્બ્રિજ રોકિંગ માઇક્રોટોમ. અને આ જે કેમ્બ્રિજ રોકિંગ માઇક્રોટોમ છે એમાં જે સ્પેસિમેન છે એ મૂવમેન્ટ કરે, અને બ્લેડ છે એ સ્ટેશનરી હોય. ઓકે, જે આપણે આ જે સ્પેસિમેન છે એ શું કરે, મૂવમેન્ટ કરે, અને જે એની બ્લેડ છે એ કેવી હોય, સ્ટેશનરી હોય. સેકન્ડ જે થર્ડ અને ફોર્થ ટાઈપ છે, ઓકે, માઇક્રોટોમના, જે ફ્રીઝિંગ માઇક્રોટોમ અને રોટરી માઇક્રોટોમ, આ થર્ડ અને ફોર્થ ટાઈપ છે માઇક્રોટોમના, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું.